હાલત બેની ખરાબ છે. નાવું ધોવું જોશે કેમ કે કાલ આપણે નાયા નહોતા. આ બાજુ પણ ટેન્ટ લાગેલા છે. કઈ રીતનું એનું રેન્ટ છે ને એ બધું હમણાં પૂછી લઈએ. અહીંયા ભાવતાલ નક્કી કરીએ આપણે, કેમ કે અહીંથી ટોયલેટ બાથરૂમ બાજુમાં જ છે. હા પછી जोड़ ही नहीं बोलती टुकड़िया कौन तोड़ रहा था? अच्छा वो पछाड़ रहा था. मैं तो क्या कर महादेव माल जय बोले, जय बोले, हर हर बोले. ચાલો ટેન્ટમાં સામાન રાખી દીધો છે. હજી ટેન્ટ બુકિંગ નથી થયું અને હવે આપણે જઈએ છીએ લંગર તરફ. થોડુંક કટક બટક કરતા આવીએ અને પછી આપણે આરામ કરશું. થોડીક વાર અહીં સૂઈ જશું અને પછી આપણે અહીંના નજારા તમને દેખાડશું. આ રીતે હોય છે બેન્સ કેમ્પ. અહીંથી બધા કેમ્પ આ રીતે હોય છે. અહીંયા 800 રૂપિયા ભાવ છે પલંગના, પર પર્સનના હિસાબથી. નીચે શું હોય તો 700 રૂપિયા. અમે પલંગના વાળો ટેન્ટ બુક કર્યો છે. શ્વાસ ચડે તો થોડોક શ્વાસ ચડે છે. નિશાની રાખવી પડે. એટલે આ છે આપણું ટેન્ટની નિશાની. આ નાઈની દુકાનની સામે અને વાં છે શૌચાલય વાળો બોર્ડ મારેલો. એનેથી થઈને આ છે પહેલો, બીજો અને ત્રીજો આપણો ટેન્ટ છે. એની સામે આ મોટી બધી દેખાય છે એ આપણી ખાસ નિશાની. એટલે આવું નિશાન યાદ રાખવું પડે, નકામાં ટેન્ટ ભૂલાઈ જાય. તો તમે પણ આવો ત્યારે આવું ખાસ કંઈક નિશાની યાદ રાખવું, જેથી કરીને, કેમ કે ટેન્ટ એક સરખા જ બધા હોય છે. આ રીતે બધી ગલીઓ એક સરખી હોય છે, જેથી કરીને તમારે ગોતવામાં અગવડતા ના થાય. એના માટે આવી રીતે કોઈ પણ લોકેશન યાદ રાખવું કે આ જગ્યાએ આપણી ટેન્ટની છે. આમાં જે અમે યાદ રાખ્યું છે કે આવા પોલ છે એની બાજુમાં જ આ રીતે છે. આ કંઈક રૂટ આપણો જે છે એનો જે ગવર્મેન્ટનો ઘોડાનો રેટ હોય છે એમાં બધાનો ભાવ લખ્યો છે. આ રીતે ભાવ છે. આ જમવા બેઠા છે એટલે ઓલી બાજુનું નહીં દેખાડી શકું બરાબર, છતાંય થોડું ઘણું તમે જોઈ શકો છો. આ છે કંઈક રેટ. અહીંયા પણ આપણે ગ્લેશિયરનો દર્શન થયા છે. આ છે ગ્લેશિયરનો કંઈક સીન. ચાલો ધૂપ ચાલુ, તડકો છે અને કરા પડે છે. કરા જે इसमें ટેન્ટ पे दिखेगा, ટેન્ટમાં તમને દેખાશે બરફના કરા પડે છે. કરા પણ નીચે પડે એટલે થતા અરે ये आवाज आ रही है ना. વરસાદ આવી રહ્યો છે. વરસાદ અને કરા પડે છે. કરા चंदनवाड़ी से आया कि अगर वो मेरी आवाज सुने तो उस गोरे वाली की कार वापस करिए. કરા પડે છે. કરા હજી એટલો મોસમ પેક નથી થયો. થોડો ઘણો આ બાજુ સાઈડમાં તમે જોઈ શકો તો ઓલી બાજુ પેક થઈ ગયો છે મોસમ પૂરેપૂરો. હા, ગુફા તરફ પેક થઈ ગયો છે. વરસાદ નહીં, ઉધર બરફ भी हो गई. इधर छोटे छोटे वो करा पड़े ना अपने यहाँ ओले गिरते ना ओले. हाँ, जो इधर अभी धूप निकली हुई है मगर उधर पूरा मौसम पैक हो गया है.
गुफा की तरफ। तो बारिश शुरू हो गई भाई। આ બાજુ છે ચાલો અમે તો ટેન્ટમાં આવીને આરામ કરી રહ્યા છે। અત્યારે વાગ્યા છે 3 જેવું ટાઈમ થઈ ગયો છે, 3 સાડા 3 જેવો ટાઈમ થયો છે। એ આરામથી પડ્યા છે। આ ટેન્ટ આવી રીતે હોય છે। હજી આમાં 2-3 જણા છે એ ચાર્જિંગ કરવા માટે ગયા છે, કેમ કે ટેન્ટમાં લાઇટ નથી અને બારોબાર એને ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે। જો ટપાટપ અવાજ આવતો હશે કદાચ। અમે આરામથી પડ્યા છે અત્યારે ટેન્ટમાં, આરામ ફરમાવી રહ્યા છે। એને હમણાં થોડીક વાર પહેલાં દાઢી બાઢી કરી અહીંયા જ અને બેઠા, નાસ્તો પાણી કરી લીધો, કેમ કે બહાર ખાવા ગયા હતા ત્યાં લંગરમાં તો અમને જ્યાં જોઈએ ત્યાં ભાત 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 ને ભાત ને અમે ભાતથી કંટાળી ગયા છે। એટલે હવે પછી અમે નાસ્તો લેતા આવ્યા થોડો ઘણો, વેફર ને મગદાળ ને એવું ઠંડુ ને, અને જલદારું લીધા થોડાક, અડધો કિલો, 50 રૂપિયાના કિલો। વાહ ક્યાં હતું જમવાનું સરસ પોસપત્રી અમે ખાધું બપોરે જ્યારે અમે આવતા હતા ત્યારે। ત્યાં સારું એવું જમવાનું હતું લંગરમાં। તમે આઈટમો તમને વિડીયોમાં તમે આગળ જોઈ જ હશે, દુનિયાની આઈટમ હતી ત્યાં અમે ખાધું। ચાલો 14 તારીખ સવારના 6 વાગ્યા છે અને વરસાદ કે મારું કામ છે, વરસાદ પણ ચાલુ છે। જો બધાય છત્રીઓ અને રેનકોટ પહેરીને છે અને આ લાઈન તમે જોઈ શકો છો, છેક તમે દૂર સુધી જોઈ શકો છો, ત્યાં સુધી આ બધી જવા માટેની લાઈન છે। હાલો અમે પણ લાઈનમાં લાગીએ, નકર અમારો વારો પણ નહીં આવે। ચાલો અમે પણ રેનકોટ છત્રી લઈને તૈયાર થઈ ગયા છે। ફૂલ વરસાદ ચાલુ છે એટલે અટાણે ઝરમર થઈ ગયો છે એટલે વાંધો નથી, અટાણે ધીરો પડી ગયો છે, નકર આખી રાત ચાલુ જ હતો વરસાદ। એટલે અહીંયા આવો તો પૂરી તૈયારી કરીને જ આવવાનું, નકર આ રીતે પોઝિશન થશે। કાલે એક ભાઈ અમારી સાથે જે ટેન્ટમાં હતા એ બિચારાએ કંઈ તૈયારી કરી નતા આવ્યા, 2 બાપ દીકરો પલળી ગયા હતા અને કપડાં પણ એના પલળી ગયા હતા। એને ભૂલ એવી કરી હતી કે ટેન્ટનું કવર નહોતું, એની સાથે બીજું એક કે એણે કપડાં જે હતા એના એ એમને બેગમાં નાખી દીધા હતા। હંમેશા બેગમાં કોથળીમાં નાખવા કપડાં અને પછી બેગમાં નાખવા, જેથી કરીને તમારું બેગ પલળે તો કોથળીમાં હોય તો તમારા કપડાં ના પલળે, તે ખાસ ધ્યાન રાખવું। જીધર અહીંયા હેલીપોર્ટ પણ છે સામે એની સાઈડમાં, તમે દેખી જો આડું આવશે કદાચ, આ નીચે હેલીપેડ જ છે અને લાઈનમાં અમે પણ લાગી ગયા છે। લાગવગ કરીને વચમાંથી લાગ્યા છે ભાઈ, કેમ કે નકર તો લાંબી લાઈન એટલી હતી કે એની કોઈ સીમા નથી। ચાલો વરસાદ અત્યારે થોડોક ઝરમર ચાલુ છે એટલે કોઈ વાંધો નથી, પણ જો વધારે વરસાદ થશે તો હેરાન થવાનું થશે। તો અહીંયા આવો તો એ તૈયારીમાં તો જરૂર આવવાનું, વરસાદની તો પૂરેપૂરી તૈયારી રાખવાની જ। ચાલો ભંડારા ચાલુ થઈ ગયા છે 4 વાગ્યાના, પણ આપણે અત્યારે કોઈ જાતની પ્રસાદી લેવાની ઈચ્છા નથી। આપણે પેલી ઈચ્છા છે બાબા બર્ફાનીના દર્શન કરવાની। બાબા બર્ફાનીના દર્શન થઈ જાય આપણું એ જ મહત્વ છે। આપણે ભંડારા માટાને કંઈ જવાનું થતું નથી। ચલો ગેટ નંબર 2 ને પાર કરી લીધો છે અને હવે આપણે આગળની યાત્રા ચાલુ કરી રહ્યા છીએ। ચેકપોસ્ટમાં આપણે ચેક થઈ ગયા છે અને હવે આપણે આગળની તરફ રવાના થઈ રહ્યા છે। વરસાદ છે એટલે ઘોડા કરવા જો છે, એનું કારણ છે કે હાલવામાં પછી તકલીફ થાય અને બહુ વરસાદ વધી જાય તો આ લોકો જવા ના દે, એના કરતાં આજે ઘોડા કરી લેવા બેસ્ટ। કેટલામાં કર્યા ઘોડા ભૈયા? અરે ઓલો રાહ જોવે છે, ચાલ ઉતાર લીધું। સામે મોસમ તમે જોઈ શકો છો, ફૂલ પેક થઈ ગયો છે, જેથી કરીને આપણે હવે હાલીને જાય તો રસ્તામાં પલળતું જવું પડે વધારે, જેથી કરીને હવે ઘોડા કરવા ફરજિયાત થઈ ગયા છે, નકર તો આપણે હાલીને જ જવું હતું। પણ પછી આમાં શું છે, એક તો વરસાદ કાલનો ચાલુ છે, રસ્તો સ્લીપરી થઈ ગયો હોય અને આપણે હેરાન થવું પડે, એના કરતાં આપણે ઘોડા કરી લેવા બેસ્ટ, જેથી કરીને ગુફાના દર્શન પણ વહેલા થઈ જાય, નકર આ લોકો અહીંથી જવા નહીં દે પાછા। ચાલો ઘોડો કરી લીધો છે, 2400 રૂપિયા ચાર્જ છે અહીંયા, 1200 રૂપિયા પર હેડના છે, પણ આ વરસાદના હિસાબે કરવું પડ્યું। એનું કારણ છે કે રસ્તો જો બોલો પૂરો સ્લીપલી થઈ ગયો છે
અને આ લોકો કહે છે કે વરસાદ પડશે તો નહીં જવા દઈએ બહુ આગળ, જેથી કરીને આપણે હેરાન થવું એના માટે થઈને આપણે ઘોડા કરી લીધા છે, કેમ કે જલ્દીથી આપણે ગુફાએ પહોંચી જાય, કેમ કે આગળ વરસાદ ઓર ખરાબ છે મોસમનો. એ લોકો કહે છે કે આજે ફૂલ વરસાદ થવાની સંભાવના છે, તો જેથી કરીને આપણે આજે શ્રાવણના સોમવારના દર્શન થઈ જાય એ મહત્ત્વનું છે. તો તેના માટે થઈને આપણે ઘોડા કરી લીધા છે, કેમ કે પૈસા સામું નહીં જોવાનું, આપણી સેફટી ફર્સ્ટ. નકર આપણે ચાલીને જ જવાની ઈચ્છા હતી. આગળના ઘોડામાં જાય છે જે પણ આપણા ગુજરાતી છે. કયું ગામ ભઈલા? રાજકોટ. તો આપણે બાળો હી પોરબંદર. ચાલો હાલ જો આવી ગઈ. જો પાછળ ઘરના આવે છે બીજા ઘોડામાંથી, હાથ ઊંચો કર્યો જો. સામેના નજારા જોવો, સામે નજારો જોવો. પેક થઈ ગયો છે મોસમ. વરસાદ ન આવે તો સારું, અત્યારે તો નથી, પણ જો આવી જશે તો હેરાન ગતિ. ચાલો નદીથી એટલી ઊંચાઈ ઉપર આપણે પહોંચી ગયા છે. જો સામે વાદળા જો આપણી નીચે આવી ગયા છે સાવ બાજુમાં. જો સામે દેખાય એટલા હવે નાના નાના ગ્લેશિયર બાકી રહ્યા છે, બાકી તમામ ગ્લેશિયર ઓગળી ગયા છે આ વખતે. સામે દેખાય એવડું જ છે ગ્લેશિયર, હવે એવડા એવડા નાના નાના રહ્યા છે, નકર તો નીચે પણ એટલા ગ્લેશિયર તમને જોવા મળે. चलो बारिश के छींटे गिरने लगी है, धीरे धीरे बारिश बढ़ने लगी है. वापस से दिक्कत वाली बात हो गई. जो ઉપર સુધી માણસો જાય છે ત્યાં સુધી આપણે ચડવાનું છે, ત્યાં સુધી આપણે ચડાઈ ચડવાની છે. શું સામે ચડાઈ દેખ્યો તમે? એટલી સંગમ ટકની ઉપર ચડાઈ છે, 2 કિલોમીટર ઉપર ચડવાનું છે. તમે જોઈ શકો છો ઉપર, અને વાદળા જો આપણી સાથે સાથે ચાલી રહ્યા છે વાદળા. તો કંઈક છે નજારો આજનો. 14 તારીખ, આજની તારીખ 14. અને અહીંના છે શ્રાવણ મહિનાનો સોમવાર, એટલે આપણે એટલા નસીબદાર કે આજે શ્રાવણ મહિનાના સોમવારે આપણે દર્શન થશે બાબા બરફાનીના. પણ વાદળા આપણો રસ્તો રોકીને બેઠા છે અહીંયા. તમે જોઈ શકો છો. હમણાં આપણે આ ટર્ન લગાવશું એટલે તમને દેખાશે સામે વાદળા. જે આપણે રસ્તામાં જઈ રહ્યા છે સામે દેખો તમે, એ સામે જ્યાં માણસો જઈ રહ્યા છે તેની પાસે પણ વાદળા છે. તો આવી કંઈક હાલત છે આજની 14 તારીખ. ચાલો આપણે સામે ડુંગર દેખાય છે એ તરફથી આપણે આવ્યા છે. જો તમને સામે દેખાતો હશે પડાવ, આ બોર્ડની પાછળ છે, અને સામે એ ઉપર ચડાઈ ચડવાની છે. એટલી આપણે કઠિન ચડાઈ છે, તે પાર કરવાની છે. સંગમ ટ્રક 1 કિલોમીટર રહ્યો છે ને 4 કિલોમીટર હવે આપણે ગુફા રહી છે. જય બાબા બરફાની તરફ આપણું કદમ ધીમે ધીરે આગળ વધે છે. 4 કિલોમીટર. अपनी साइड में जाना थोड़ा વાદળ પરથી નીચે ને આપણે વાદળથી ઉપર. મોસમ સાથ નથી દઈ રહ્યો આજે. બાબા બરફાની પૂરી પરીક્ષા લઈ રહ્યા છે આજે આપણી દર્શન માટેની. એમને થોડા દર્શન આપે બાબા. કઠિન ચડાઈ, વરસાદ, બધું તમારે સહન કરવું પડે. હજી કન્ટિન્યુ આપણે ચડાઈ ચડી જ રહ્યા છે.
અને હાથ એટલા સૂન થઈ ગયા છે કે વિડીયો શૂટિંગ કરવા માટે પણ જોર લાગી રહ્યું છે, કેમ કે કડક હાથ થઈ ગયા છે એટલા બધા, સૂન થઈ ગયા છે. હા, તમે બધા યાત્રાળુઓને જોઈ જો, બધાએ રેનકોટ પહેર્યા છે. ચાલો હવે આપણે કંઈક લેવલમાં આવી ગયા છે. હવે અહીંથી નીચે ઉતરવાનું છે. ચડાઈ હતી બધી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે નીચેની તરફ ઉતરવાનું ચાલુ થઈ ગયું છે. હું આ બધું તમને એટલું બતાવું છું કે તમારે આવવું હોય તો તમને ખ્યાલ આવે કે કેટલી કઠિન ચડાઈ છે, કેટલું ચડવાનું છે, ઉતરવાનું કેટલું છે, સીધો રસ્તો કેવો છે, તો તમને ખ્યાલ આવે, જેથી કરીને આપણે આ તમામ વિડીયો ઉતારી રહ્યા છે. વિડીયો થોડોક લાંબો થશે પણ તમને તો તમામ માહિતી મળી રહેશે અને રસ્તાના નજારા પણ તમને મળતા રહેશે કે કેવા રસ્તા છે. સર, આપણે એટલી ચડાઈ ચડી ગયા પછી રસ્તામાં આપણે આવી શોપ પણ મળી ગઈ છે, જ્યાં તમારે કદાચ કાંઈ ઠંડુ વંડુ પીવું હોય, મતલબ કે ઠંડુ તો હોવાનું શું પીએ આપણે, પણ કોઈને પાણી કે કંઈ નાસ્તો વાસ્તો કરવો હોય તો પણ અહીંયા આવી રીતે જો સામે ખીરા છે, મતલબ કે ચીબડા, એવું તમને બિસ્કિટ, નમકીન મળી રહેશે. તો આટલું ચડ્યા પછી આપણે 2 દુકાનો નજર આવી છે અટાણ સુધીમાં, બાકી ક્યાંય રસ્તામાં આપણે કોઈ દુકાન મળી નથી. 1-2 જગ્યાએ તમારે રેસ્ટ કરવા માટેનું ઉપર છાપરા નાખેલા હતા, કેમ કે ત્યાં હું શૂટિંગ કરી શકું એમ નહોતો, કેમ કે ત્યાં મિલિટરી હતી અને આપણી સિક્યુરિટીના હિસાબે આપણે ત્યાં આપણે કરી શકીએ એમ નહોતા શૂટિંગ. તો સામેથી પણ એટલા ઘોડા આવે છે, કેમ કે એ લોકો મૂકીને આવતા હોય ત્યાંથી, અને આ તરફથી પણ એટલા ઘોડા જાય છે ને યાત્રાળુઓ જાય છે, કેમ કે 4 વાગ્યાની યાત્રા ચાલુ થઈ ગઈ છે. 4 વાગ્યાનો દરવાજો ખોલી દીધો છે. ગેટ હતો એને 4 વાગે જ ઓપન કરી દીધો વરસાદના હિસાબે યાત્રાળુઓ માટે, કેમ કે તમને એનાઉન્સ થતું હતું કે ભાઈ વરસાદની પૂરેપૂરી સંભાવના છે, જેથી કરીને તમારે જવું હોય તો તમે વહેલી તકે નીકળી જાઓ, નકર તમારે અહીંયા જ રોકાવું પડશે. અને વરસાદ થઈ ગયા તો આપણે હેરાન થઈ ગયા, એટલે આપણે પછી ઘોડા કરી લીધા કે ભાઈ ચાલો ઘોડા કરી લઈએ. હવે ચાલો, સામે થોડાક પડાવ દેખાય છે, ત્યાં પણ નાસ્તા પાણી માટેની વ્યવસ્થા લાગે છે, દુકાનો દેખાય છે, ને જો વાદળ આપણી સાથે સાથે ચાલે છે. ફૂલ્લી ક્લાઉડી મોસમ થઈ ગયો છે, ક્લાઉડી વેધર પૂરો થઈ ગયું છે. જ્યાં ટેન્ટ છે ત્યાં તો અડધા ટેન્ટ તો દેખાતા પણ નથી, એવી રીતે હાલત છે. જો એટલા વાદળા નીચે આવી ગયા છે. આશા, એ આશા, અભી 3 કિલોમીટર હજી ગુફા બાકી છે. અને તમે જો મેં તમને કીધું હતું એ રીતે આ રીતે રસ્તામાં ક્યાંક ક્યાંક આવી રીતે શેલ્ટર બનેલા છે, જ્યાં તમે બેસીને આરામ કરી શકો. ये हाँ संगम टॉप, दोनों यहाँ मिलते हैं. अच्छा, ये संगम टॉप पे हम पहुँच गए हैं. अच्छा, संगम टॉप, यहाँ दोनों रास्ते एक साथ मिलते हैं. उधर से भी आता है वो भी, और इधर से भी जाए, और पहलगाम वाला और बालताल वाला दोनों रास्ते यहीं मिलते हैं. ये लिखा हुआ है संगम टॉप. जय बोले. ये है संगम टॉप. इधर मेडिकल की सुविधा भी दी गई है, मतलब कोई को अगर કોઈને દિક્કત થાય ચડવામાં, શ્વાસ લેવામાં, તો અહીં તમને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. સામેથી આવી રહ્યો છે એ બાલતાલ વાળો રસ્તો છે, જ્યાંથી તમને સામે દેખાય છે એ બાલતાલ વાળો રસ્તો, અને આ છે આપણો પહેલગામ વાળો રસ્તો.